શંકાસ્પદ ઘી બનાવવાનું નેટવર્ક ઝડપાયું છે। ધોરણ પારડી ગામ નજીક આવેલી હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં એલસીબીએ દરોડો પાડી કાર્યવાહી કરી છે। વનસ્પતિ પામોલિન અને સોયાબીન ઓઇલનો ઉપયોગ કરી શ્રી અનમોલ રત્ન કાવ ઘીના નામે ઘી તૈયાર કરવામાં આવતું હતું। બાદમાં આ ઘીને અલગ અલગ પેકિંગમાં ભરી બજારમાં વેચાણ માટે મોકલવામાં આવતું હતું અને પોલીસે શંકાસ્પદ ઘી ઓઇલ અને પેકિંગ મટીરીયલ સહિત 52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઘીના સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। હવે લેબ રિપોર્ટ બાદ ઘીની વાસ્તવિક ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે। સાથે જ આ ઘી ક્યાં ક્યાં વેચાયું અને કેટલો જથ્થો બજારમાં પહોંચ્યો તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે। ધોરણ પારડી ગામની સીમમાં આવેલ હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝના આવેલ પ્લોટ નંબર G1 માં શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તૈયાર કરી પેકિંગ કરવાનું નેટવર્ક ચાલે છે। જે બાતમી અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા ત્યાં એકમના માલિક અંકિત કુમાર રાજેશ કુમાર મોદી નવ હાજર મળી આવેલ અને સદર જગ્યા પર તપાસ કરતા પામ ઓઇલ, શંકાસ્પદ બનાવેલ ઘી તથા વનસ્પતિજન્ય ઓઇલ તેમજ અન્ય મુદ્દામાલ મળી આવતા જગ્યા પરથી શંકાસ્પદ ઘી તૈયાર કરેલ 5 ટનથી વધારે છે। તેમજ પામ ઓઇલ, વનસ્પતિજન્ય તેલ તેમજ અન્ય સામગ્રી મળી કુલ 52 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીલ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં ટીઆરબી જવાનની દાદાગીરી સામે આવી છે। ટીઆરબી જવાને પીએસઆઈને આપી છે ગંભીર ધમકી, તો ફરજમાં ગેરહાજર રહેતા પીએસઆઈએ રિપોર્ટ કર્યો હતો। પીએસઆઈએ રિપોર્ટ કરતા ટીઆરબી જવાને બબાલ કરી, તો રિપોર્ટથી ઉશ્કેરાયેલા ટીઆરબી જવાને પીએસઆઈ સાથે ગાળાગાળી કરી અને મારા વિરુદ્ધ કાર્યવાહી કરીશ તો આંતરડા બહાર કાઢી નાખીશ તેવી પણ ધમકી આપવામાં આવી। તું કેમ નોકરી કરે છે એ હવે હું જોઈ લઈશ કહીને ધમકી આપવામાં આવી અને આ સાથે અમારો ઇલાકો છે, હવે તું કેવી રીતે ખુરશીએ બેસે છે તે પણ જોઈ લઈશ તેવું પણ કહ્યું હતું। ટીઆરબી જવાન જાવેદ ખાન હુસૈન ખાન સામે પીએસઆઈની ફરિયાદ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ પણ હાથ ધરી છે। વિશાલા બીટમાં ફરજ દરમિયાનની આ ઘટના સામે આવી છે। પીએસઆઈજી 15 સાહેબ છે, અમને અને યુનિફોર્મ પહેર્યા વગર આવેલા એટલે અમને ગેરહાજર મૂકી અને પીઆઈ સાહેબને રિપોર્ટ કર્યો। એટલે આને ખબર પડતા એ આવેલો ને એણે આવીને સીધું પીએસઆઈ સાથે ટોચડાઈમાં વાત કરી અને ધમકી આપેલી કે તમે હું જોઉં છું, હું અહીં જ રહું છું, કેવી રીતે નોકરી કરો છો, હું આંતરડો બહાર કાઢી નાખીશ, તમને નોકરી નહીં કરવા દઈશ, આવી ધમકીઓ આપી અને મગજમારી કરતા બીજા જે પોલીસ કર્મચારીઓ હાજર હતા એ વચ્ચે પડેલા ને પછી એમને સમજાવીને દૂર કરેલા। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે અને શિયર ઝોન, મોન્સૂન ટ્રફ, લો પ્રેશર સક્રિય રહેશે, ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે। અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો મહેસાણા, મહીસાગર, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। वलसाड, दमण में भारे वरसादनी आगाही करवामां आवी छे। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग्स की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद, वाव-थराद और मेहसाणा डिस्ट्रिक्ट है। इसके साथ ही छोटा उदयपुर,